પીએમ મોદીની મુલાકાતને લઈ તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે। સમગ્ર સાસણ ગીરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તો ભાલછેર હેલિપેડથી સિંહ સદન સુધી સઘન સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે। સમગ્ર રૂટ પર પીએમના કોન્ક્લેવ સાથે સુરક્ષાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। ગીર સફારી પ્રવાસીઓ માટે 2 અને 3 માર્ચે બંધ રહેવાનું છે, કારણ કે દિવસોમાં પીએમ મોદી ગીરની મુલાકાત લેવાના છે, સાસણની મુલાકાત લેવાના છે। અને ખાસ કરીને વાત કરીએ તો 3 માર્ચે વાઇલ્ડ લાઇફ ડે હોવાના કારણે પીએમ મોદી હવે સાસણમાં સફારી પણ કરવાના છે। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણ ખાતે આવશે અને સાસણ સિંહ સદનમાં પણ તમામ જે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। 2 માર્ચ અને 3 માર્ચ પ્રવાસીઓ માટે જે સિંહ દર્શન સફારી પાર્ક બંધ રહેશે અને ભાલસેલ હેલિપેડથી લઈ અને સિંહ સદન સુધી પોલીસે પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ જે કામગીરી છે તેમને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ 7મી બેઠક છે જે વિશ્વ વન્યજીવ દિવસની તેમના અધ્યક્ષતામાં દેશના ટોચ લેવલના વન વિભાગના અધિકારીઓ સાથે સાસણ ખાતે સિંહ સદનમાં જ્યારે સિંહ સંવર્ધન અને સંરક્ષણ માટેની જે વાટાઘાટો કરવામાં આવશે, જે પ્રોજેક્ટ સિંહ સંવર્ધનના ચાલી રહ્યા છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક જે સિંહ સંવર્ધનના જે પ્રોજેક્ટો છે તેમને પણ જે આ ચર્ચા કરી અને તમામ જે છે તે કાર્યવાહી કરવામાં આવશે। અને જ્યારે આવતીકાલે રાત્રિ રોકાણ પ્રધાનમંત્રી સાસણ ખાતે કરશે અને ત્યારબાદ 3 માર્ચના વહેલી સવારે સફારી કરશે અને ત્યારબાદ તેઓ અહીંયાથી રવાના થશે। વિજયસિંહ પરમાર, TV9 સાસણ। તો 3 માર્ચના રોજ વાઇલ્ડ લાઇફ ડે હોવાના કારણે તેની ઉજવણી કરવામાં આવશે। સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટેના પ્રોજેક્ટ અંગે પણ મીટિંગનું આયોજન છે। દેશના વાઇલ્ડ લાઇફ અધિકારીઓ હાલ સાસણ ગીર પહોંચ્યા છે અને વર્ષ 2020માં પીએમ મોદીએ પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી હતી। 2900 કરોડના પ્રોજેક્ટ લાઇન અંતર્ગત અનેક પ્રોજેક્ટ ચાલે છે। શરૂ થયેલા પ્રોજેક્ટ પર અધિકારીઓ સાથે પીએમ મોદી ચર્ચા પણ કરશે।